કેટલો સરસ આથો આવી ગયો છે. તો દૂધીને પણ ખમણીને એડ કરીશું એટલે એકદમ સરસ મોસ્ટવાળા બનતા 4 કે 5 દિવસ પહેલાની અને હજુ પણ એટલી જ ફ્રેશ અને લીલી છે એની. આજે જક્ષુભાઈને સાયકલ લઈને નીચે આવવાનું મન હતું. ટેસ્ટમાં પણ એટલા જ મસ્ત બન્યા છે. સીઝનની પહેલી કેરી અમારે ત્યાં આવી ગઈ છે. મોટી મોટી હારી છે કા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે સવારમાં ભગવાનને દૂધ નથી ધર્યું, બનાના શેક ધર્યો છે. બોલો, અત્યારે ફૂલ તડકો આવી રહ્યો છે તો આપણે બાજરાને તપવવા માટે મૂકી દીધો છે. જો કે છે તો કિલો જ બાજરો, પણ 4-5 મહિના ચાલવાનો હોય એટલે થોડો તપાવીને મૂકીએ તો સારું પડે. અને અહીંયા આપણે ઢોકળાનું બેટર છે એને જો કેટલું ફૂલી ગયું છે. આ ઢોકળાનું છે અને આ પણ ઢોકળાનું જ છે. તો બંનેને આથો લાવવા માટે અહીંયા તડકે મૂકી દીધું છે. કેટલો સરસ આથો આવી ગયો છે. આમાં પણ એટલો સરસ આવ્યો છે, આની અંદર એટલો સરસ આવ્યો છે. ઢોકળાની અંદર સ્વીટકોર્ન નાખેલી હોય ને મકાઈ તો બહુ જ સરસ લાગે છે. એટલે આપણે મકાઈ ને આપણે ઝીણી ઝીણી કટ કરીને અંદર એડ કરીશું અને દૂધી પણ પડી છે તો દૂધીને પણ ખમણીને એડ કરીશું એટલે એકદમ સરસ મોસ્ટવાળા બને. અને આ બધી તમારે ઢોકળાની અંદર જે કંઈ પણ વેજીટેબલ એડ કરવું હોય ને એ બનાવવાના 1 કે 2 કલાક પહેલાં એડ કરી દો ને તો બહુ જ સારી રીતે ટેસ્ટ આવે છે અને જે એના ફ્લેવર હોય ને વેજીટેબલના એ અંદર બેસી જાય છે. એટલે આપણે અત્યારે હજુ તો 2 કલાકની વાર છે, પણ અત્યારે દૂધી અને મકાઈ બંનેને કટ કરીને અંદર એડ કરી દઈશું એટલે બનાવતી વખતે મસ્ત એવો ટેસ્ટ આવે. જો આ મકાઈને જોતા તમને શું લાગે છે હું કેટલા દિવસ પહેલાં લાવી છું? આ 4 કે 5 દિવસ પહેલાંની મકાઈ છે અને હજુ પણ એટલી જ ફ્રેશ અને લીલી છે. એની જો એક પણ દાણો સુકાયો હોય ને એવું નથી. હવે એનું રીઝન તમને બતાવું. એને મેં આ પાણીની અંદર રાખીએ. ઘણી વખત એવું થાય કે આપણે લાવ્યા હોય ને તરત જ મકાઈ ખવાય નહીં અને થોડા દિવસ પડી રહીને તો એ જે ઉપરથી એકદમ સુકાઈ જાય હોય ને, ડ્રાય થઈ ગઈ હોય એ ટાઈપનું ટેક્સચર થઈ જાય છે અને અંદરનો બધો રસ હોય ને એ સુકાઈ ગયો હોય એ રીતના. તો આ રીતે તમે જો પાણીનું તપેલી કે કંઈ પણ વાસણની અંદર પાણી ભરીને એની અંદર મકાઈને છોલીને અંદર રાખી દેશો ને તો એવી ને એવી જ રહી છે. ઘણા લોકો એવું કરે છે કે સુકાઈ જાય ને એટલે જે ઉપરની એના છોતા આવે ને છોતા સહિત જ ફ્રીજમાં રાખી દે. પણ એવી રીતે રાખવામાં એવું થાય કે અંદર કોઈ ઈયળ હોય કે જીવાત હોય કે કંઈ હોય તો આપણને ખ્યાલ ના આવે. મકાઈ લાવ્યા હોય ને તો છાલ કાઢીને 1 કલાક જેટલું મીઠાવાળા પાણીની અંદર રાખીને પછી જ ફ્રીજની અંદર મૂકું છું. અને આ રીતે કરશો ને તમે તપેલીની અંદર રાખીને તો ગમે એટલા દિવસ થાય ને તો જે સુકાઈ જાય ને એ રીતનું નહીં થાય. અહીંયા મેં દૂધી ખમણી લીધી છે અને મકાઈ પણ લઈ લીધી છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ વેજીટેબલ અંદર એડ કરી શકો છો. અહીંયા હું 1-1.5 કલાક પહેલાં બધા વેજીટેબલ એડ કરું છું એટલે વેજીટેબલનું જે પાણી હોય એ પણ આની અંદર છૂટવાનું હોય એટલે તમારે એક્સ્ટ્રા કોઈ પણ જાતનું પાણી એડ નથી કરવાનું. આપણે બધા વેજીટેબલ અંદર એડ કરી દીધા છે ને હવે સારી રીતે હલાવીને ઢાંકીને મૂકી દઈશું. એક્સિડન્ટ થઈ ગયું. તારા મોઢા કરતા હેલ્મેટ કેટલું મોટું છે જક્ષુ? હે મૂકી આવજો હેલ્મેટ. આપણે જે પાલકનો સૂકવીને ક્રશ કર્યું હતું એ અને બીટને સૂકવીને ક્રશ કર્યું હતું એ બંને લઈ લીધું છે અને આજે આપણે પહેલી વખત ટ્રાય કરવા જઈ રહ્યા છે કે ઘરે બનાવેલા ફૂડ કલર, એટલે કે આમ તો ફૂડ કલર ના કહેવાય પણ એ કેવું કામ કરે છે જોઈએ આપણે. ચાલો તો હજુ 6 જ વાગ્યા છે અને આજે કંઈ ઢોકળા બનાવવાના છે એટલે એટલું બધું સાંજ માટે કંઈ પ્રિપેરેશન કરવાની નથી. એટલે હું જક્ષુને લઈને થોડી વાર માટે નીચે જાઉં, થોડી વાર એ રમી લે અને પછી 7 વાગ્યા આજુબાજુ આપણે ઉપર આવીશું તો પણ 7:30 સુધીમાં તો ઢોકળા બની જશે. અહીંથી આજે જક્ષુભાઈને સાયકલ લઈને નીચે આવવાનું મન હતું. અહીંયા જક્ષુનો ફ્રેન્ડ પણ સાયકલ લઈને નીચે આવી ગયો છે તો ચાલો બંને થોડી વાર સાયકલ ચલાવે ત્યાં સુધી આપણે બેસીએ. ગો! દોડો 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 દોડો. અહીંયા આપણે બધા મસાલા એડ કરી દીધા છે. જો તમારે ફૂલ રેસીપી જોઈતી હોય તો શોર્ટ્સમાં આવી ગઈ છે, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો. આના અંદર કયા કયા મસાલા એડ કર્યા છે. હવે આપણે આ બેટરને છે ને આના અંદર એડ કરવાનું હતું પણ ભૂલમાં આપણે પહેલાં જ હળદર નખાઈ ગઈ છે એટલે પછી મારી પાસે બીજું બેટર પડ્યું હતું જેની અંદર મેં વેજીટેબલ એડ નથી કર્યા. એ બેટરને આપણે આના અંદર એડ કરીશું અને થોડુંક ઇનોવેશન કરવાની ટ્રાય કરીએ છીએ એટલે મેં લઈ લીધી છે આ ઈદડા બનાવવા માટેની. બાકી ઢોકળા તો આપણે આના અંદર જ બનાવવાના છીએ પણ 2 ડીશ આપણે આ ટાઈપની બનાવશું તો કંઈક જોઈએ કઈ રીતનું બને છે એ. જો અહીંયા આપણી ઢોકળાની 1 ડીશ તો ચડી ગઈ છે અને બીજી
સ્ટીમરમાં જતી રહી છે, એટલે હમણાં બને એટલે આપણે બતાવીએ. એમાં 3 કલર મિક્સ કરીને કર્યું છે. અને આ આપણી ઢોકળાની ડીશ છે, થોડી ઠંડી થાય પછી આપણે એને કટ કરીશું. જો આ 3 છે ને એ પાલકવાળી છે, અને આ 3 પ્લેન ખાલી હળદરવાળી છે. પણ પાલકવાળી એટલી બધી કામ નથી કરી, પણ જો આપણે બીટવાળી હતી ને એમાં સરસ કલર આવ્યો હતો. તો આપણે પાલકવાળી જે છે ને એ એમને આખી જ પાલકની જ બનાવી દીધી છે, અને હળદરવાળી છે. અને એક જે ઇનોવેશનવાળી છે એ આની અંદર અત્યારે સ્ટીમ થઈ રહી છે. જો આપણે ઢોકળા એકદમ પરફેક્ટલી મસ્ત નીકળી ગયા છે, અને ટેસ્ટમાં પણ એટલા જ મસ્ત બન્યા છે. અહીંયા જે મેં ઇનોવેશન કર્યું હતું એ ઢોકળા પણ બનીને રેડી છે. મેંગો લઈ આવ્યા. ઓ સીઝનની પહેલી કેરી અમારે ત્યાં આવી ગઈ છે. શું છે અંદર? મેંગો. વાવ, મેંગો મોટી મોટી હારી છે કા? એક મેંગો. સરસ છે. આ તો પાકી ગયેલી લાગે છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.